બધા મજામાં? તો હું નિયાલા થઈને આવી જશું. મારા મમ્મી આટલું છે ને એક વસ્તુ લાવ્યો છું. મારા મમ્મીને નથી ખબર. મમ્મી હું લાવ્યો છું? મને એમ ખબર તું હું લાવ્યો તું નિશાળથી ક્યારેક મારા આટો ડાળિયા લઈને ક્યારેક કુકડી લેવા આ શું લાવ્યો મને હું આખું બંધ કરો. આખું બંધ કરવી પડશે. હા હાથ જો અરે પણ શું છે એલા મસાલો છે પપ્પાએ મંગાવ્યો તો મસાલો તાર પપ્પા કઈ ગયા ઈ કાકા માટું ગયા છે કામ હાટું બહાર ગયા એવું છે તો જો આર્યનને છે ને મસાલો હોપીને સારી રીતે ગયા છે હું લેવા જ્યાં મને નથી કાંઈ કીધું અને આર્યનને મેં કીધું કે આર્યન તું વિડીયો સ્ટાર્ટ કરી દે ને આજ મેં હવાનું ચાલુ નથી કર્યો તો આર્યને મારું પોપટ કરી નાખ્યું લઈ ગયું તમારે હાટું વખ લાવ્યો છું મારે હાટું મસાલો લાવ્યો મેં મંગાવ્યો હતો તે લેતા આવ્યા કા અને આજ આપણે શું બનાવવાનું છે દાળ ભાત નહીં દાળ ઢોકળી બનાવવાની છે ખાવાની છે હા એમાં છે ને મારે નારિયેળ હાટું અમને ભાત બનાવે જો મૂકી દીધા છે બધે જો મારી નારિયેળ હાટું છે ને મારે ભાત બનાવવા પડે એક સુલે ભાત મૂક્યા છે અને દાળ પાકવા મેં દીધી છે હવે આ મસાલો કટિંગ કરવાનો છે દાળ ઢોકળી બનાવવાની છે આર્યન તો કઈ ખાઈ છે નહીં દાળ ઢોકળી ભાતની દાળ ખાશે કા જો મસ્ત દાળ બફાઈ ગઈ છે અને તપેલામાં આપણે ટ્રાન્સફર કરી નાખી છે હવે નાખી દેવાના છે આપણે ટમેટા મરચાં આદુ હવે નાખવાની છે હળદર દાળ ઉકળી જાય પછી આપણે ઢોકળીના કટકા કરીને નાખી દેવું અને અમારા સાસુ છે ને આર્યનને લઈને ક્યાં ગયા હતા ખબર આર્યનને નીચે મૂકી દીધો અને એ ગયા હતા ખરીદી કરવા અમારી ખરીદી જોરો શોરૂમ આવે છે બોલો બંધ જ નથી થતી જો હું તમને બતાવું સારું શું રહ્યું બતાવો તો એલા બતાવો ને બતાવો બૂટ છે બૂટ કા બટ આર્ય નાનો તો એમ કહેતો કા બટ મારા બટ એમ કહેતો કાઢો તો કેવા છે મેં છે ને ફોનમાં તો જોયા છે એણે મને વોટ્સઅપમાં નાખ્યો તો ફોટો મને પૂછ્યા સિવાય એ કંઈ સિલેક્ટ ન કરે મને પૂછે તો ખરા જ તે કા તો જો આવા સાજી લઈ આવ્યા બૂટ દેખાડ્યો મારા હાથમાં દેવો જો આવા છે મસ્ત મસ્ત અને આ બૂટ કેટલા ના આવ્યા સાજુ કેટલા ના આવ્યા એ કયો મને સસ્તા એટલે કેટલાના પકડો તો જો આ બૂટ છે ને 400 કે 500 ના આવ્યા છે અને અમે છે ને એકવાર રવિવારીમાં ગયા હતા ને ઓલી મોટી રવિવારી મેં નાખ્યો છે બ્લોગ તો એમાં છે ને આના આ બૂટ ખાલી 150 રૂપિયામાં મળતા હતા બોલો ત્યારે મેં કીધું હતું સાજીદને કે લઈ લો એમ તો કે નહીં મારે નથી લેવા અને અત્યારે એને બૂટ લેવાતા કેમ કે ઈદમાં પહેરવા જશે ને નવા નવા કપડાં નવા બૂટ કા પહેરશો ને પછી તો કેમ રોલા પાડશે હો સાજીદ તો કા રોલા પાડશે મસ્ત જો લીમડાનો વઘાર મારી દીધો છે અને હું એમ કહેતી હતી કે આપણે કાઠિયાવાડીને છે ને લીમડા વગર તો બધાય વઘાર અધૂરા હો ભાઈ કઢી હોય તોય લીમડો દાળ હોય તોય લીમડો ઢોકળા હોય તોય લીમડો બાકી લીમડો ને લીમડો હાલો કાંઈ નહીં ધાણા ઉડાડવાના છે તો ફેમિલી જો દાળ ઢોકળી ખાય અને ઠામડા તો નીકળે ફૂંડો એક અને ફોનમાં ચાર્જિંગ એ પતી ગયું છે ચાર્જિંગમાં ફોન છે મેં કીધું આલે કટ મારી દઉં અને છે ને હવે દાળ ઢોકળી ખાધી છે અને એને હજમ કરવાની છે તો એના માટે આપણે મશીન ચાલુ કરી દીધું છે સાજીદે સીટું કાપવાનું ચાલુ કરી દીધું છે કા અને આ રૂમમાં આર્યન પણ સીટું કાપે છે જો થોડીક વાર આર્યન કાપશે પછી આર્યન હોઈ જાય અને લોટ અડધો કાંઈ લોયા ગયો આસપાસ છે થોડોક અર્જન્ટમાં તો દેવાનો છે તો ચાલો ફટાફટ હવે સાડી બનાવવા મળી તો ફેમિલી જો અત્યારે હું આવી ગઈ છું માર્કેટમાં જો કે અત્યારે મસાલા સિઝન ચાલુ થઈ ગઈ છે જેમ કે હળદર ધાણા જીરું મરચું બધું દળાવતા હોય તો મારે પણ છે ને હળદર દળાવવાની છે તો હું આવી ગઈ છું એક કરિયાણાની દુકાને અહીંયાથી મારે છે ને હળદર લેવાની છે જો આપણી હળદર અહીંયા જોખાય છે 4-5 વકલમાં છે હળદર જો પણ આપણે આ કેસર હળદર લેવાની છે જો હું લઉં છું જો આપણે હળદર જોખાઈ ગઈ છે અને મારા હાટું નથી દળાવવાની મારા હાહુ હાટું ગામડે મોકલાવાની છે તો એટલા માટે આપણે હળદર લેવા આવ્યા છીએ અને હવે ઘંટીએ દળાવવા જો ફેમિલી અહીંયા જો માર્કેટમાં કેરી આવી ગઈ છે અને આને કઈ કેરી કહેવાય કાગડા કેરી કહેવાય જો કાગડા ટાઈપની આવે જો દેખાડ તો આર્યને જો આર્યન કાગડો કેરી કહેવાય હા અહીંયા
છે ને અમારા માસી મળી જશે જો અમારા જૂના પાડોશી કા માસી અમારા છે ને જૂના પાડોશી છે અમે પેલા રહેતા ને ત્યાં બધા હારે રહેતા કા માસી સારું છે ને હા જો મળી ગયા અને જો આર્યનભાઈ કેવી સારું કેરી આપણે ના પાડે આર્યન તમારો એ માસી વિડીયો જોવે જો એવું કહે છે ઘંટી આવી જશે આપણે હળદર દળાવવા જો અહીંયા પણ ઘંટી મળે જો અહીંથી લઈને દળાવવી ને તો અહીંથી હોતા આપણે લઈને ડાયરેક્ટ દળાવી નાખવાની હવે હળદર દળાવીને ત્યાં સુધી અહીંયા ઊભું રહેવું પડશે ઘંટીનો અવાજ આવતો હશે ને આવે છે ને અને સુરતમાં છે ને હળદર બહુ ફેમસ છે સુરતની હળદર છે ને બહુ સારી આવે જો અલગ અલગ ફ્લેવરમાં આ છે ને મોંઘી આવે પણ આ મને ઓછી ફાવે એના કરતાં છે ને આ કેસર હળદર આવે ને આ સારી આવે તો જો હું હળદરનું કામ કમ્પ્લીટ કરીને આવી ગઈ છું ઘેરે મસ્ત મસ્ત હળદર દળાઈ ગઈ છે અને સુરતની ફેમસ હળદર છે હો ભાઈ ભાઈ કઈ નું બટેકા સાજુ કલર બાકી પાકો આમ જો ખાલી મેં ગાંઠિયો ભાંગ્યો તો આવી રીતનો ફેમિલી આમ જો મારા આ પાકી હળદર આવે પાકી કાશી નો આવે અને છે ને 2 કિલો હળદર મેં દળાવી છે અને એક જબલું મને દુકાને થઈ પૂછું ને એક જબલા મેં ઘંટીવાળા લઈ લીધા મેં કીધું મને જબલા આપો કેમ કે મારે દેશમાં મોકલવાની હોય તો પછી બીજી વસ્તુ હોય ને એ બગાડે તો કઈ નહીં આને છે ને હવે આપણે ઠરવા મૂકી જોઈએ કા આને હવાર જબલા ખોલ લાઈ આને છે પણ પછી ખોલ નાખી ને આગળ રહોડામાં લઈ દીધી આને છે ને આપણે હવાર સુધી એમને ઠરવા મૂકી દઈએ ને તો ઠરી જાય એમ પછી આપણે પાછી પેક કરી દેવું અને પછી દેહમાં મોકલી દેવું કા ફેમિલી અત્યારે ખાવામાં ભાખરી હરેકવા બટેકાનું શાક ને અનુ એ ટીપ તળવાનું કરી દીધું છે શરૂ હા આર્યનને ચિપ્સ ખાવી હતી એટલે મેં કીધું હાલો બનાવી નાખી ફુલાવર પડ્યું હતું અને બટેકું એક નાખ્યું છે 2 મિક્સ બનાવી જો બતાવો બીજું તો ફુલાવર બટાકા 2 ભેગી હો મજા આવે ખાવાની કા જો અહીંયા જો મસ્ત મસ્ત ફુલાવરની ચિપ્સ અને બટેકાની 2 મિક્સમાં જો આર્યનભાઈ બેસી જશે ખાવા કારું કેવું બન્યું મસ્ત બની કા હું શાકું જો મસ્ત બને આ મસાલો છે ને સારો આવે પણ છે ને ઘણા બધા મને એડ્રેસ આનું કહેતા હોય કે આનું નામ શું છે પણ આમાં જે પેકેટ આવ્યું હતું ને એનું એડ્રેસનું બધું એ પેકેટ ખોવાઈ ગયું છે ઓલું કાગળિયું આવે એ એટલે મને પાકી ખબર નથી એટલે હું નથી જવાબ દે દે મસ્ત બને સારું બાકી તો અને જો સાજીદના મિત્ર આવ્યા છે પણ કાંઈક કામ છે તો એ જો કાંઈક મોબાઈલમાં સેટિંગ કરે છે તો આર્યને મેં તું ખાઈ લે ગરમા ગરમ હોય ને તો મજા આવે સારું મજા આવે ને ગરમા ગરમ